હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે પીએસઆઈની એક્ઝામ જેટલા પણ આપવા જવાના છે એમની થોડીક 5-6 બાબતો છે એ ખાસ ધ્યાન રાખવા જેવી છે. તો એ ખાસ આપણે આજે વાત કરીશું. તો પહેલા આપણે વાત કરીએ કે પીએસઆઈમાં શું શું ધ્યાન રાખવું જોઈએ. તો કોલ લેટરની એક પ્રિન્ટ છે એ કઢાવી દેજો. એની 2-3 ઝેરોક્સ કરાવી દેજો, બરાબર? કેમ કે પ્રિન્ટ છે ખોવાઈ જાય, આજુબાજુ મુકાઈ જાય તો બીજી આપણી જોડે હોય તો એ યુઝફુલ રહે. અને પીડીએફ છે એ બીજા આપણે સાથી મિત્રો હોય એને પણ શેર કરી દેવાની અને એ જોડે રાખી કદાચ આપણે ખોવાઈ જાય તો ક્યાંક નજીકના સેન્ટરમાં જઈને તમે ઝેરોક્સ પણ કરાવી શકો છો. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે પીડીએફ કરાવી છે ઝેરોક્સ એ ક્યારેય ખોવાય નહીં કોલ લેટરની, એટલે સાથે ને સાથે રાખવાનું. અને બીજી વસ્તુ છે કોલ લેટર છે એ એકવાર ખાસ વાંચી લેવાનું, એનો આખું રીડિંગ કરી લેવાનું, કેમ કે અંદર શું શું પોઈન્ટ છે, શું શું લઈ જવાનું છે નહીં એ બધું એમાં ખાસ લખેલું છે એટલા માટે. અને તમે ઝેરોક્સ કરાવી છે તો અમુક છે એ ફર્સ્ટ પેજ અને પાછળનું પેજ એના પાછળ ઝેરોક્સ કરાવે છે, પણ એવું કરવાની જરૂર નથી. એવું કરાવ્યું છે તો ત્યાંથી ફાડી દેજો અને નવું ઝેરોક્સ કરાવી દેજો. એક પેજ ઉપર એક જ હોવું જોઈએ, બીજું છે પાછળનું જે સૂચના હોય પાછળ હોવું જોઈએ. એ રીતનું જ અલગ અલગ જ પ્રિન્ટ કરાવી હોવી જોઈએ, બરાબર? એકના પાછળ ના હોવું જોઈએ પાછળના પેજ ઉપર, બરાબર? તો એટલું ધ્યાન રાખવા જેવી બાબત છે. પછી બીજું છે કે આઈડી પ્રૂફ શું લઈ જવું જોઈએ. આઈડી પ્રૂફમાં તમારે આધાર કાર્ડ છે, પછી ડ્રાઇવિંગ લાયસન્સ છે, ચૂંટણી કાર્ડ છે, આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ લઈ જઈ શકો છો. પણ તમારું નામ છે એ કદાચ અલગ છે, આઈડી કાર્ડમાં મેચ નથી થતું, તો તમારી નામ છે એ 12માની માર્કશીટ પ્રમાણે છે, તો તમે 12માની માર્કશીટની ઝેરોક્સ પણ લઈ જઈ શકો છો. તો એ આઈડી પ્રૂફ પ્રમાણે એને વેલિડ ગણવામાં આવેલું છે, તો એ લખેલું છે સૂચનામાં, એકવાર ખાસ જોઈ લેજો. એટલે તમે 12માની માર્કશીટ પણ ઝેરોક્સ લઈ જજો સાથે સાથે, તમારું નામ મેચ ના થતું હોય તો. બાકી તો વાંધો આવશે નહીં. કદાચ અમુકને અટક અલગ હોય છે, અમુકને કુમાર લખેલું હોય તો ભાઈ અલગ હોય છે, એ રીતનું બધાને બહુ પ્રોબ્લેમ હોય છે. એટલા માટે તમે કદાચ 12માની માર્કશીટ પ્રમાણે હોય તો એ લઈ શકો છો એટલા માટે. બીજું છે કે પેન કઈ રાખવી. પેન છે એ જાડા પોઈન્ટ વાળી રાખવાની, કેમ કે એ રાઉન્ડ કરવામાં મદદરૂપ થાય છે. જો તમે 2 રૂપિયા વાળી પેન લઈને યુઝ કરતા હોય અને રાઉન્ડ કરતા હોય તો એ ના કરતા, ભૂલથી પણ ના કરતા, બહુ વેસ્ટ થશે. એમાં 5 થી 10 મિનિટ બચી જશે તમારી જો જાડા પેન વાળી હશે. 2 રૂપિયા વાળી પેન છે એ ખાસ ભૂલથી પણ ના લઈ જતા, એ ટાઈમ વેસ્ટ થાય છે અને બહુ વાર લાગે છે એટલા માટે. એટલે રાઉન્ડ કરવા હોય તો જાડી પેન બહુ જરૂરી છે, એટલા માટે જાડી પેન લઈને લઈ જજો. બીજું છે ઘણા ખરા એમને ઊભા થઈને જતા રહેતા હોય છે, એવું કરવાની જરૂર નથી. સાથે ઘડિયાળ રાખવાની છે, બરાબર? કેમ કે અમુકને એમ વિચારતો કે હોલ રૂમમાં ઘડિયાળ હશે અને એમાં ટાઈમ જોઈ લઈશું, બરાબર? ઘડિયાળ નથી લઈ જજો, પણ ઘડિયાળ ખાસ લઈ જજો. એ પણ ડિજિટલ ના લઈ જતા, ડિજિટલ વેલિડ નથી. કાંટાવાળી જે ઘડિયાળ આવે છે, બરાબર, કાંટાવાળી એ જ લઈ જજો. અને કાંટાવાળી જ છે, બાકી કોઈ ઘડિયાળ વેલિડ નથી, તો ઘડિયાળ ખાસ જોડે રાખજો, આ જરૂરી વસ્તુ છે. બીજું છે કે એક્ઝામના દિવસે શું ધ્યાન રાખવું જોઈએ. જો તમારું એક્ઝામ સેન્ટર છે કદાચ દૂર છે તો તમે એના થોડા સમય પહેલા પહોંચી જાઓ, 2 કલાક પહેલા, તો તમને શાંતિ રહે અને શાંતિથી તમે એક્ઝામ આપી શકો. અને કદાચ તમારે વધારે પડતું દૂર છે, જેમ કે સુરત છે, અમદાવાદ, સુરત છે કોઈને, તો તમે એના આગલા દિવસે પહોંચી જાઓ અને તમે તમારું સેન્ટર ક્યાં છે, સ્કૂલ ક્યાં છે એ એકવાર ગોતી લો અને પછી શાંતિથી તમારે રહેવાની સગવડ કરી લો, એટલે તમને વાંધો ના આવે આવવા જવામાં, બરાબર? અને એક્ઝામ સેન્ટર છે એના નજીકના એરિયામાં તમારે રહેવાની સુવિધા કરી લેવાની, એટલે વાંધો ના આવે કે આપણે ફટાફટ પહોંચી જઈએ એક્ઝામના સેન્ટરે. અને એક્ઝામનો સમય છે એ 7:30 વાગ્યાની એન્ટ્રી ચાલુ થઈ જાય છે, 7:30 થી 8:30. તો બને ત્યાં સુધી 7:30 એન્ટ્રી લઈ લેવી. શાંતિથી અંદર એક્ઝામના હોલ રૂમમાં બેસવાનું, પાણી પીવાનું, રિલેક્શન કરવાનું, જેટલું વાંચ્યું છે એને રિવિઝન કરવાનું, યાદ કરવાનું, એવું બધું કરવાનું. જેટલા વહેલા જશો એટલો તમારો ફાયદો છે. એટલે 7:30 એન્ટ્રી લઈ જ લેવાની બને ત્યાં સુધી, અને સાથે શાંતિથી બેસી રહેવાનું છે, બસ. અને એક વસ્તુ યાદ રાખવાનું કે તમારું એક્ઝામ સેન્ટર દૂર છે તો તમારે 100% આગલા દિવસે જતું જ રહેવાનું છે, બાકી કોઈ ટેન્શન લેવાની થાય નહીં એટલા માટે. પછી છે કે ખાવામાં જે તે ખાવાનું નહીં. આગલા દિવસે કદાચ તમે પહોંચી ગયા અને જે તે દાબેલી કે વડાપાવ ને બધું ખાતા હોય તો એવું બધું ખાતા નહીં. તમે દૂધની થેલી લઈ લેજો, કાં તો બિસ્કિટ લઈ લેજો. આટલું સિમ્પલ ખાવાનું છે. કાં તો ઘરેથી ટિફિન લઈ જાઓ, થેપલા લઈ જવા બેસ્ટ છે, બરાબર? થેપલા લઈ જવાના અને કદાચ દહીં લઈ લેવાનું, કાં તો દૂધની થેલી લઈ લેવાની. તો આટલું કરીને જાઓ તો વાંધો નહીં. આગળનું આજુબાજુનું કઈ ઘાસપૂસ ખાવાની જરૂર નથી, કેમ કે એના કારણે એક્ઝામ આપણી બગડે છે. ઘણા કારણે પેટમાં દુખાવો થઈ જતો હોય છે, જે તે ખાઈ લેતા હોય તો વોશરૂમ આવી જતો હોય છે એક્ઝામના ટાઈમે. તો એ બધું ના થાય એટલા માટે ખાસ ધ્યાન રાખવું કે બને ત્યાં સુધી નોર્મલ જ ખોરાક ખાવો, બસ એટલું ધ્યાન રાખવાનું, ગમે તેવું ખાવાનું નહીં. અને બીજું છે કે ઊંઘ પૂરતી લેવાની. ઘણા ખરા એક્ઝામના કારણે આખી રાત જાગતા હોય છે, ઉજાગરો કરતા છે, પણ આગલા દિવસે શાંતિથી સુઈ જવાનું છે. કોઈ ઉજાગરો કરવાની જરૂર નથી, કોઈ વધારે વાંચવાની જરૂર નથી, કોઈ લૂંટ લેવાની જરૂર નથી. શાંતિથી આરામ કરી રિલેક્સ થઈ અને સુઈ જવાનું. સવારે બિંદાસ ઉઠી અને વહેલા જતું રહેવાનું છે.
પછી છે કપડાં શું પહેરી જવા, આ બધાનો ખાસ પોઈન્ટ છે. બધાને એમ લાગતું હોય છે કે કપડાની શું વાત છે, પણ કપડાં ખાસ જરૂરી છે કે તમે કપડાં છે સિમ્પલ પહેરીને જાઓ. ઉપર નાઇટી, નીચે નાઇટી અને ઉપર ટી શર્ટ. બરાબર, ટી શર્ટ અને નાઇટી બેસ્ટ કોમ્બિનેશન. એક વસ્તુ યાદ રાખવાનું કે તમારે કમ્ફર્ટેબલ રહે એવા જ કપડાં પહેરીને જાઓ. તૈયાર થઈને જતા હોય છે પણ લગ્નમાં જતા હોય રીતે, પણ એવું નથી કરવાનું. બરાબર, સિમ્પલ આમ તમને કમ્ફર્ટેબલ લાગે એવા કપડાં પહેરીને જવાના, અને શાંતિથી એક્ઝામ ત્યાં સુધી આપણે કશું થાય નહીં એ રીતના આપણે પરસેવો, ગરમીની સિઝન છે, પરસેવો ને એવું બધું થશે. અને કદાચ અમુક સેન્ટરોમાં પંખા એટલા ધીમા ચાલતા હોય છે એટલે પ્રોબ્લેમ થતો હોય છે. એટલે નોર્મલ કપડાં જ પહેરીને જવાના, જેમાં આપણે હવા ઉજાસ રહે અને આપણે એક્ઝામમાં પૂરેપૂરું ધ્યાન આપી રહીએ. જેમ કે ના આપણે પેન્ટ આમ થઈ ગયું, ના થઈ ગયું, ને બધું ના થાય. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવા જેવી આ બધી બાબતો છે, તો ખાસ ધ્યાન રાખવાનું. અને બધા એક્ઝામ આપવા જાઓ છો તો બધાને બેસ્ટ ઓફ લક, અને મહેનત કરી છે તો 100% આપજો. ઘણા ખરાને બહુ દૂર હોય છે, 200 કિલોમીટર જેટલું કદાચ સેન્ટર દૂર, કચ્છ વાળાને કદાચ અમદાવાદ મોકલ્યા હોય તો ઘણું પ્રોબ્લેમ થઈ શકતો હોય. તો ઘણા ખરા હોય છે કે હું એક્ઝામ આપવા નહીં જાઉં, કેમ કે તૈયારી નથી મારી, તો એક્ઝામ આપવા નહીં જાઉં. પણ એવું કરવાની જરૂર નથી, એક્ઝામ આપવા જાઓ. કદાચ તમે અગાઉની કોઈ એક્ઝામ તૈયારી કરતા હોય, જેમ કે ઘણા ખરા કોન્સ્ટેબલ તૈયારી કરતા હોય છે, પીએસઆઈ નથી કરી કેમ કે આપણે પાસ ના થઈ ગયા એમ સમજતા, પણ પાસ ના થાવ તો કઈ નહીં, પણ તમને એક એક્ઝામનો એક્સપિરિયન્સ થાય. એક મોક ટેસ્ટ તમારું કહેવાય, એમાં તમે કેવી રીતના એક્ઝામ આપવાની છે, કેવી રીતના આપણો ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે, એ બધું ખ્યાલ આવે. એટલા માટે એક્ઝામ બધા આપવા જાઓ. એવું નહીં સમજવાનું કે નહીં આપવા જવી, આપણે તો કોન્સ્ટેબલ જ આપવાની છે, પણ પીએસઆઈની આપવા જાઓ કદાચ ફોર્મ ભર્યું છે તો. અને એ એક્ઝામ આપો, તમને આઈડિયા આવે કે આપણે કેટલા અટેમ્પ કરવા છે, કેટલા કરવા છે, કેટલા નથી આવડતા. એ આપણું એક પ્રેક્ટિકલી એક્ઝામ થાય, આપણા ઉપર એક પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ થાય. એટલા માટે ખાસ કરીને એક્ઝામ આપવા જાઓ. અને પછી તમારી કોઈ બી પર્ટિક્યુલર તમે જેની તૈયારી કરો છો એ એક્ઝામમાં સારી રીતે માર્ક્સ આવે એટલા માટે. બરાબર, તો એક્ઝામ બધા આપવા જાઓ, અને બધાએ મહેનત કરી છે તો બધાને બેસ્ટ ઓફ લક, અને બધા ખાખી પહેરવી, અને બધાનું સપનું છે એ પૂરું થાય. અને આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય